વર્ષની હતી હું ત્યારે એટલી મારા મમ્મી પપ્પાથી બીતી, હજી એ બીવું છું. એમાં મને કહેવામાં કોઈ જાતની શરમ છે જ નહીં. હું કામ બીવું જોઈએ, પણ એક લિમિટ સુધી. એવું નહીં કે એ લોકો આપણે દબાવે. હવે આપણે આપણી જે અત્યારની સમય હાલે છે ને, સમય પ્રમાણે આપણે હાલવું જ પડે ને. આપણે અમુક ટાઈમે આપણા મમ્મી પપ્પાને કહેવું પડે કે બસ હવે થોડુંક અમને અમારી રીતે હાલવા દો. પણ એ ક્યારે, પહેલાં એની પરમિશન લેવી પડે. હજી સુધી અમારે કાંઈ પણ વસ્તુ કરવી હોય તો અમારે અમારા મમ્મી પપ્પાની પરમિશન લેવી પડે છે. પણ જે આજની જનરેશન છે ને, પરમિશન નથી લેતી. એ બધી વસ્તુ કરી નાખે છે, અને કર્યા પછી માવતરને એની એટલી બીક છે ને કે હું આને કહીશ તો આ શું કરી નાખશે, કંઈક આડાવડું પગલું ભરી લે તો, અમે અમારા દીકરા દીકરીને ખોઈ બેસું તો. અત્યારે ઊંધું થઈ ગયું છે. પહેલાં જે અમારી જનરેશનના જે અમે હતા ને, જે સો કોલ્ડ 90s કિડ કહેવાય, એ માવતરથી બીતા. અત્યારે ઊંધું થઈ ગયું છે. અત્યારે માવતર છોકરાઓથી બીવે છે. એનું કારણ અમુક વસ્તુથી છોકરાઓ એકદમ ડિટેચ થઈ ગયા છે. એ ડિટેચ ન થવા દો એને. કારણ કે છોકરાઓ કોઈને એકબીજાનું મનમાં શું હાલે છે ને શેર કરતા જ નથી. છોકરાઓને કંઈ એવું વસ્તુ આવ્યું તો એ ગૂગલમાં શોધે છે એનું કે મને આ પ્રોબ્લેમ થયો છે. તો ગૂગલ એને માસીનો દીકરો નથી, ગૂગલ એને મામાનો દીકરો નથી કે એ એને એનું સોલ્યુશન આપી શકે. ફોર એક્ઝામ્પલ, એઝ અ છોકરી, બિંગ અ ગર્લ, મારી એવી કોઈ અમુક વસ્તુ હોય કે હું મારી મમ્મીને વાત ન કરી શકતી હોય તો એ મારા મામા કે માસીની દીકરીને હું વાત કરી શકું કે બેન મને આમ પ્રોબ્લેમ થાય છે, આવું થાય છે, તો હું શું કરું. એ ભલે પોતાની ઉંમર પ્રમાણે પણ એ તમને કહે કે હા બેન થોડોક ટાઈમ થઈ જાય, કંઈ નહીં તો એ ખાલી એમ કહે ને કે થઈ જાય, તો એ આપને વિશ્વાસ આવી જાય કે હાલો ભાઈ આજ નહીં તો કાલે આ પ્રશ્નનો આપને સોલ્યુશન મળી જાય. પણ હું ગૂગલને એમ કહું કે ગૂગલ મને આ પ્રશ્ન નડે છે, તો એ મને એમ નહીં કે થઈ જાય. યુ શુડ ડુ ઇટ, યુ શુડ ડુ ઇટ, યુ શુડ ડુ ઇટ. હવે યુ શુડ કરવામાં જાય ને તો આપણું શુડ નીકળી જાય. આ ચોખ્ખી ભાષા કદાચ ન ગમે એવી એ ભાષા હોઈ શકે, પણ એનાથી કોઈ ફરક નથી પડતો. અમુક એવા એક્સપિરિયન્સ થયા છે જે પર્સનલી મેં જોયા છે છોકરાઓને, કે છોકરાઓને કંઈ એક શબ્દ માવતરથી નથી કહેવાતો, એક શબ્દ નથી કહેવાતો. ખાલી માવતર એમ કે બેન તું ભણવા બેસ કે ભાઈ તું ભણવા બેસ, તો એ ન કરવાનું કરી બેસે જ. બને ત્યાં સુધી ન કરવા દો. છોકરાઓને મોબાઈલ આપવો જ જોઈએ. તમારા છોકરાઓ પેઢીથી પાછળ રહી જાય એવું ન કરો, પણ એ પેઢીથી એટલા આગળ ન વહી જાય કે આપણે એની પાછળ દોડવું પડે અને આપણે એને પહોંચી ના શકીએ. બરાબર? એ એક ધ્યાન રાખો, મહેરબાની કરો પ્લીઝ. અને જે અત્યારે છોકરીઓ ઉપર થાય છે, બોલવા જેવું જ નથી. કોઈ વસ્તુ એ માટે બોલવા જેવી નથી. ઘણા એવું કહે છે કે છોકરીઓનો વાંક હોય છે, ઘણા એવું કહે છે કે છોકરાઓનો વાંક હોય. જે હશે એ માટે બોલવા જેવું નથી. કારણ કે એઝ અ છોકરી, હું છોકરીના પર્સપેક્ટિવથી વિચારું તો મને છોકરીઓનો વાંક ન દેખાય. એટલે એ બોલવું નકામું છે, એના વિશે વાત કરવી નકામી છે. પણ બને ત્યાં સુધી જોવો કે છોકરીનું એકલી અત્યારે છે ને બહાર નીકળી નથી શકતી. અમારા ટાઈમમાં અમે નીકળી શકતા હતા, સેફ હતા, એકદમ સેફ હતા. થોડાક ટાઈમ પહેલાંની જ વાત છે કે અમે સેફ હતા. અત્યારે હું મેચ્યોર કહેવાઉં, પણ તોય મને એકલીને બહાર નીકળતા બીક લાગે. કારણ કે મને ખબર જ નથી કે સામેવાળા માણસનું હું મગજમાં હાલે. આ બધી વસ્તુ છે ને ગૂગલ ન શીખવાડે. આ આપણી માં છે, માસી છે, મામી છે, એ આપને શીખવાડે. એ આપને આમ ન કહે, પાસે બેહાડીને કોઈ દી અમને કાંઈ નથી શીખવાડ્યું કે બેન તું એ મારી બાજુમાં બે. સામેવાળો છોકરો તારી હારે નજર આવી રીતે કરે ને તો એના મનમાં આ હાલતું હોય. પણ એના જે અમુક વાત કરવાની રીત હોય, અમુક આપણી હારે હાયલા જતા હોય આપણા ઘરના કોઈ પણ મોટી ઉંમરની લેડીઝ, એ આપણી અમુક સામેવાળાનું વર્તન જોઈને આપણો હાથ ખેંચી લે. આપણે એમ કે બેન પાછળ આવતી રહે, એટલે ત્યાંથી આપણે ખબર પડી જતી. એ વસ્તુ અત્યારે અમને કામ આવે છે કે સામેવાળો કોઈ પણ વ્યક્તિ અમારી સામે નજરે જોવે ને તો અમને ખબર પડી જાય કે આના મનમાં શું હાલે, એટલે આપણે ત્યાંથી હટી જવું કે એની સામે થવું. એ આ વસ્તુ અમને ગૂગલે નથી શીખવાડી. ગૂગલ શીખવાડશે નહીં, 100%ની વાત કહું છું. શીખવાડશે
છોકરીઓની વાત એની માં શીખવાડે, માસી શીખવાડે, મામી શીખવાડે કે મોટી બેન હોય તો એ શીખવાડે. એ જ બાજુ છોકરાઓની વાત, છોકરાઓને કોણ શીખવાડે કે એનો મોટો ભાઈ હોય, એનો બાપ હોય, એના કાકા હોય, એના મામા હોય, એ શીખવાડે કે સામે કોઈ છોકરી હાઈલી જાય છે કે તો એને તમારે એની સામે જોવું કઈ રીતે, એ છે ને શીખવાડતા. આ મારા ખુદના અનુભવ છે. હું આમ કોઈની જ્યારે હાઈલી જતી હોય ને તો આમ હાથ ખેંચી લઈ તરત કે ત્યાં નથી જવાનું, પણ એમ ન કહે કે આ છોકરો તારી સામે ખરાબ નજરે જોવે છે, તું ત્યાંથી નીકળી જા. એ તરત આપણો હાથ ખેંચી લે એટલે આપણે ખબર પડી જાય કે બસ અહીંથી હવે નીકળો. આ વસ્તુ અમે અનુભવ કરેલી છે. પણ અત્યારે એ વસ્તુ થતી જ નથી, કારણ કે અત્યારે કોઈ માવતર હારે બહાર નીકળતું જ નથી. અત્યારના છોકરાઓ માવતર હારે બહાર નીકળતું જ નથી. કાં તો કે એને શરમ આવે. મારી મમ્મી હાવ ગામડાની, મારા પપ્પાને કંઈ ખબર પડે ને એટલે એની હારે અમને નીકળતા શરમ આવે. શેની શરમ આવે ભાઈ? તમને શરમ આવે છે તો તમારા માવતરને તમારા પ્રમાણે કરો. એવું હું લગભગ તો ન જ બની શકે કે એના મમ્મી પપ્પા એટલા રિજિડ હોય કે એના છોકરા હાટું થઈને પોતે થોડાક ચેન્જ થવા માટે તૈયાર ન હોય. ચેન્જ થાય જ. અને માવતરને એનાથી વિશેષ કાંઈ હોય જ નહીં કે એનો છોકરો થોડોક એક્સ્ટ્રા છે કે સારો છે કે હોશિયાર છે. હોશિયાર થવું સારું, પણ જે અત્યારે હોશિયારી નીકળી છે ને એ ન કરો. મહેરબાની કરીને ન કરો. અને બને તો વેકેશનમાં છોકરાઓને વેકેશનની લાઈફ જીવવા દો. એને અત્યારે તમે 5 વર્ષના છોકરાને, 6 વર્ષના છોકરાને ઇન્ટરનેશનલ ટ્રીપ ઉપર લઈ જશો એને એનું કંઈ યાદ નહીં રહે, એને કાંઈ ખબર નહીં પડે. કે એને તમે આઉટ ઓફ સ્ટેટ લઈ જશો તો એને કંઈ ખબર નહીં પડે. પણ એ 5 વર્ષના છોકરાને એના કાકાના, મામાના, માસીના 2-2.5 વર્ષના છોકરા હારે રમવા દેહો ને તો એનાથી એને બહુ ફેર પડશે. બહુ જ ફેર પડશે. કે એ 5 વર્ષના છોકરાને એનાથી મોટા 2 વર્ષ કે 7-8 વર્ષના મામા માસીના દીકરાઓ હારે રહેવા દેહો ને તો એનાથી એને ઘણો ફેર પડશે. એને આઉટ ઓફ સ્ટેટના, આઉટ ઓફ ઇન્ડિયાની ટ્રીપ કરતાં જે 15 દિવસ એ વેકેશનનું મામા માસીના ઘરે જઈને શીખશે ને એ ત્યાં નહીં શીખે. અને થોડુંક માવતરથી અલગ થતાં શીખશે. અત્યારે જે ડિટેચમેન્ટ મોબાઈલના લીધે થયું છે ને એના કરતાં બેટર છે કે 10-15 દિવસ તમારા છોકરાને તમારાથી આવી રીતે અળગા કરો કે ત્યાં જઈને પાછો આવશે ને તો એની પાસે વાતું કરવાનું હોય છે. એ 15 દિવસ તમે વિચાર કરો કે 15 દિવસ મામા માસીના ઘરે રહ્યો હોય છે તો એની પાસે કેટલી વાતું કરવાનું હોય છે કે મેં આજે આમ કર્યું, મને મામાએ આ શીખવાડ્યું, મામી આ શીખવાડ્યું, મામા ભેગો આમ ગયો તો, હું બેન ભેગો આમ ગયો તો, હું ભાઈ ભેગો આમ ગયો તો, અમે ત્યાં આ કર્યું, અમે આ ફરવા ગયા હતા, અમે આ જોયું, તે જોયું. એ બને તમે તમારા છોકરા હારે વાતચીત કરશો. તમારા 4-5 દિવસ તમારા નીકળી જાય તમારા છોકરા હારે વાતચીત કરવામાં. અત્યારે ઊંધું થઈ ગયું છે. 4-5 દિવસ સુધી મા બાપ પોતાના છોકરા હારે વાત નથી કરતા. બોલવાનું જ ન આવે અને કામ હોય તો મેસેજ કરી દે અથવા તો ફોન કરી દે. તો આ વસ્તુ છે ને અમુક ટાઈમ સુધી તમને સારી લાગશે. કહેવામાં સારી લાગશે મારો છોકરો બહુ હોશિયાર છે, બહુ ટેકનોલોજી એનું નોલેજ છે. હોવું જ જોઈએ. છોકરાઓ અને ટેકનોલોજી જે અત્યારે આવી છે સોકોલ ટેકનોલોજી એનું એને નોલેજ હોવું જોઈએ. પણ નોલેજ હોવું જોઈએ, ઓવર નોલેજ ન હોવું જોઈએ. અને એનો ખ્યાલ હોવો જોઈએ કે આ નોલેજને મારે ક્યાં યુઝ કરવો. અત્યારે જે છોકરા છોકરીઓ હારે અમુક બનાવ બને છે ને કે બોલવામાં શરમ આવે, એનું કારણ શું છે કે એ લોકો છોકરા છોકરીઓને અમુક નજરે જ જોવે છે. કારણ કે એના છે ને બેન શું છે, ભાઈ શું છે ને એ વસ્તુની ખબર પડી જ નથી. એનું કારણ મેન આ છે કે ભાઈ ભાંડેડું હારે રહ્યા જ નથી. મામાનો છોકરો ને મામીની છોકરી કે ફઈનો છોકરો, ફઈની છોકરી, માસાનો છોકરો કે માસીની છોકરી, એ લોકો અત્યારે ભેગા રહ્યા હોય ને અમુક વર્ષો પહેલાં જ્યારે નાના હોય ને ત્યારે તો એ ભાઈને ખબર હોય કે મારે મારી બેનની રક્ષા કેમ કરવી. ક્યારેક છે ને આ વસ્તુને અનુભવ કરજો. અમે નાના હતા ને ત્યારે ભાઈ ભેગા જતા ને તો અમને છે ને આમ પ્રાઉડ થતો કે નહીં અમને કોઈ નહીં થયો, અમારો ભાઈ ભેગો છે. અને એ ભાઈને એવું થતું કે મારી બેન ભેગી છો, મારી બેનને કંઈ ન થવું જોઈએ. આ વસ્તુનો અમે અનુભવ કરેલો છે. ભલે બધા મારાથી નાના છે, મારા ભાઈઓ બહેનો બધાય મારાથી નાના છે, પણ એક ટાઈમે છે ને મને એવું થતું નહીં આજ મારો ભાઈ ભેગો છે ને એટલે મને કોઈ ઉપાધિ નહીં.
ભલે ને કંઈ ખબર ન પડતી હોય, મારે એની આંગળી ઝાલીને જવું પડતું, પણ એને એમ થતું મારી બેનને કંઈ ન થવું જોઈએ, મારી બેન મારી જિમ્મેદારી છે, એને જવાબદારી આવે અમુક વસ્તુની. પણ અત્યારે એ વસ્તુ હાવ નષ્ટ થતી એવી છે. એને ખબર જ નથી કે ભાઈ બહેનનો જે મર્યાદા છે હું હતી હું નહીં, ખબર જ નથી. કારણ કે એ વસ્તુ એ લોકોએ જાણી નથી, માણી નથી કે જોઈ નથી. બને ત્યાં સુધી છોકરાઓને મામાનું ઘર, માસીનું ઘર, કોઈ તમારા ગામડે રહેતા હોય તો ગામડે લઈ જાઓ, પણ ગામડાને ગામડાની રીતે એન્જોય કરજો. ત્યાં જઈને એને સિટી બનાવવાનો મહેરબાની કરીને પ્રયત્ન ન કરતા. તમે જે સિટીમાં કરો એ જ જો તમારે ગામડે જઈને કરવું હોય તો શું કામ ગામડે જાઓ? ગામડે જાઓ છો તો ગામડાને એન્જોય કરો. જે અત્યારે આપણે કહીએ જ ને કે એન્જોય, તો એ ગામડાને તમે એન્જોય કરો, ત્યાંનું જોવો. ત્યાં જઈને એમ ન કહો ઓહો અહીંયા તો બહુ હોટ છે, હું ના બહાર નીકળી શકું. નથી, એ હોટ નથી ભાઈ. એ તડકામાં જ આપણા ગઢાવે છે ને 80 વીઘા જમીન ખેડી છે ને, અત્યારે આપણે 4 વ્હીલોમાં ફરીએ. બાકી એને જો હોટ લાગ્યું હોત ને તો આપણું હુડ નીકળી ગયું હોત. ચોખ્ખું હાવ ગુજરાતી ભાષા. આનાથી વધારે કડક ભાષા આવડે, આનાથી લો ભાષા આવડે, પણ કેવું હોય કે જ્યારે જે હાલતું હોય ને એવી રીતે એ બોલાય. અને અમુક હમણાં છેલ્લા 2-3 મહિનામાં જે એક્સપિરિયન્સ થયા છે, જે 15 વર્ષના છોકરાઓ ગાડીઓ હલાવે, લ્યો શું કરી લેવાનું? એને કંઈ ખબર નથી પડતી. 15 વર્ષના છોકરાઓને ગાડીઓ હલાવે, પાછી રીલ્સ બનાવે. તમારે રીલ્સ બનાવવામાં કોકની જીવ જોખમમાં મુકાઈ ગયો. કોકનો તો ઠીક, પહેલાં તમે તમારા છોકરાઓનો જીવ જોખમમાં મૂકો છો. અમે ગાડીઓ શીખી, હજી સુધી મારા પપ્પા કે મારી મા ગાડી પાછળ બેઠા હોય ને તો જ્યાંથી બેઠા હોય ત્યાંથી લઈને જ્યાં ઉતરવાનું હોય ને ત્યાં સુધી એનું ટક ચાલુ હોય. ટક છે ને ગુજરાતીમાં ખબર પડે, ગૂગલમાં ખબર નહીં પડે. ગૂગલ જઈને પૂછજો કે વોટ ઇઝ ટક, તમને કંઈક અલગ જ જવાબ મળશે. યા ટક છે ને હજી સુધી કરે. વાં ખાડો આવ્યો છે, વાં સામે ગાડી આવે છે, આમ હાથ કાઢીને હલાય. ગાડી એટલી સ્પીડમાં હોવી જોઈએ. આ વસ્તુ અમને નથી ગમતી. મને પર્સનલી મારી પાછળ ગાડીની કોઈ બેઠું હોય ને ટક કરી મને નથી ગમતું. પણ જ્યારે આવા ન્યૂઝ સાંભળીએ ને ત્યારે એમ થાય કે નહીં આ સારું છે. 15 વર્ષનો છોકરો 4 વ્હીલ હાકે, કોકને ઉડાડી દે, જીવ જોખમમાં મૂકે, પછી બીજાનો તો પહેલાં પોતાના જીવનો તો વિચાર કરવો જોઈએ ને. 16-17 વર્ષનો છોકરો છોકરી હારે કંઈ આડાવડું કરે છે. બને ત્યાં સુધી છોકરાઓની વસ્તુથી જો તમે એટલા ફોરવર્ડ માવતર હોય ને, છોકરાઓને પાસે બેસીને સમજાવી દો કે ભાઈ તારી આ ઉંમર છે, તારા શરીરમાં આટલા ચેન્જીસ થવાના છે, તો તું તારી જાતને કંટ્રોલ કરતા શીખ. એ જ પ્રમાણે છોકરીઓને. હું એવું નથી કહેતી છોકરાઓનો જોવા કોઈ હોઈ શકે. ઉંમરનું કામ કરે છે, સમયનું કામ કરે છે. આ બધામાંથી અમે પસાર થઈ ગયા છીએ એટલે હું તમને આ કહી શકું. છેલ્લા 2-3 મહિનામાં ન્યૂઝ જોવામાં ખબર નથી પડતી કે ન્યૂઝ જોવા કે ના જોવા. 2 જ એમાં ન્યૂઝ હોય છે. એક એક્સિડન્ટ થયું ને એક તો કોઈ છોકરા છોકરીની જોડે કંઈ આડાવડું થયું. ને એક્સિડન્ટમાં બી કેવું, 4 વ્હીલનું એક્સિડન્ટ. કોણ હલાવતું હતું? તો કે 17 વર્ષનો છોકરો, 18 વર્ષનો છોકરો. ગાડી કેવી? તો કે થાર, મર્સિડીઝ. અમે હજી સુધી મેં મારી લાઈફમાં લાઈવ થાર કે મર્સિડીઝ જોઈ નથી. અત્યાર સુધી એમ થતું હતું ઓહ આપણે શું કરવા આવ્યા, પણ અત્યારે એમને એમ થાય છે કંઈ વાંધો નહીં, નથી જોઈ એનું કોઈ હવે અમને ગિલ્ટી ફીલ નથી થતું. પણ જેને જોઈ છે, જેની પાસે છે, એને સાચવી નથી શકતા. કાર ને બાઇક ને એ બધું તો ઠીક કે નથી સાચવી શકતા, પણ તમે તમારા છોકરાઓને તો એટલીસ્ટ સાચવો. છોકરાઓની બધી જીદ પૂરી કરો. તમે જે તમારા જીવનમાં મિસ કર્યું છે ને એ બધું તમે તમારા છોકરાઓને કરાવો, પણ એવી રીતે ના કરાવો કે એમાં તમારા છોકરાઓનો જીવ જોખમમાં જાય, કે એ લોકોને કોઈ એવા આડાઅવડા વિચાર આવે. ને અત્યારના માવતર, અમારા વખતમાં અમે અમારા માવતરારે અમુક વસ્તુ ખુલીને વાત ન કરી શકતા. એ સત્ય છે. જે લોકો એમ કહે છે કે અમે અમારા માવતરારે બધી ખુલીને વાત કરી, નથી શક્ય.
કારણ કે જનરેશન જ એવી હતી કે એ લોકોને માવતર હારે એક મર્યાદા આવી જ જાતી. ને અત્યારના છોકરાઓને અત્યારના માવતર એટલા ફોરવર્ડ છે, અને છો તો તમે એનો યુઝ કરો ને. તમે છોકરાઓને ખાલી ઇન્ટરનેશનલ ટ્રીપ લઈ જવાથી કે આઉટ ઓફ સ્ટેટ લઈ જવાથી તમે ફોરવર્ડ નહીં થઈ જાઓ. એ તમે 5 દિવસ તમારા છોકરાવાળા ઇન્ટરનેશનલ ટ્રીપ પર ગયા છો ને, તો ત્યાં જઈને સેલ્ફીને એવું લેવા કરતાં ત્યાં એને જઈને ત્યાંનું કલ્ચર તમે સમજાવો ને, તો હારે હારે એ સમજાવો કે આપણે અહીંયા ખાલી 5 દિવસ માટે જ આવ્યા છીએ, આપણે રહેવાનું છે ભારતમાં જ, અને ભારતનું કલ્ચર શું છે ને એને શીખવાડો. એને કહો કે કોઈ દીકરી કે બેન હાલી જતી હોય ને તો તમારે એને ક્યાંય સુધી જોવાની. બેન દીકરીઓને જોવા માટે છે ને તમારી અહીંયા સુધી જ આવવી જોઈએ. અહીંયાથી નીચે તો છોકરાઓની આંખ છે ને અમુક ઉંમર પછી છોકરીઓની સામે ન જ આવી જોઈએ. આ સત્ય વાત છે. એને છોકરાઓને કહો તમે, અને એ સામે છોકરીઓને કે અમુક ઉંમર પછી તમારી હાલવાની ચાલ, વાત કરવાની ચાલ, ઠીઠાઠોરી કરવાની ચાલ કરો, બધું કરો, પણ એવી રીતે ના કરો કે સામેવાળાને કોઈને તમારા પ્રત્યે ગલત શું કહેવાય કે ખોટી લાગણી જન્મે. બહુ સમાચારમાં જોઉં છું, બહુ એટલે બહુ જ સમાચારમાં આ વસ્તુ જોવા મળે છે. એનું એક જ કારણ છે કે છોકરાઓને મન મૂકીને જીવતા નથી. અમે જેટલી અમારા માવતરની બીકથી જીવા છે ને એટલું જ અમે મન મૂકીને જીવા છીએ. અમને મામાની ઘરે જવું જ પડતું. આવા ઢાંઢા જેવડા થયા હે ને તોય હજી મામાના ઘરે જવાનો એટલો જ હરખ છે. અને અત્યારના છોકરાઓને ખબર જ નથી કે મામા માસીઓ શું છે, એનું જિંદગીમાં મહત્વ શું છે. મામા એટલે કે તમારી 2 માં જેટલું એ તમને જ્ઞાન આપી શકે, માસી એટલે એ માથી વધારે. અને મામા માસીના ભાંડેડાઓ કે કાલ સવારે તમારા માવતર હોય ન હોય તો તમારા મામા માસીના ભાંડેડાઓ તમારી હારે ઊભા રહે. તમારા જીવનમાં કંઈ પણ મુશ્કેલી આવી છે તો એ વસ્તુ તમને ખબર જ નથી તો તમે કરશો શું? આ વસ્તુ બધામાંથી અમે પસાર થઈ ગયા છીએ. આ બધી વસ્તુ મેં ખુદ પર્સનલી પોતે એક્સપિરિયન્સ કરેલી છે. અમારા માવતરની હારે અમુક વસ્તુ અમે ન કહી શકતા. એ વસ્તુ અમે આવી રીતે મામા ભાંડેડામાંથી શીખાઈએ કે નહીં, આ વસ્તુ આવી હોય તો આમ કરવાની, આ વસ્તુ આમ હોય તો આમ કરવાની. સિમ્પલ સોલ્યુશન છે. એના માટે ગૂગલને પૂછવાની જરૂર આવતી જ નથી. હા, કોઈ એવા ટેકનોલોજીકલ ઇસ્યુ હોય તો તમે ગૂગલને પૂછો, પણ ગૂગલને તમે એવી રીતે પૂછો કે કોઈનું મર્ડર કઈ રીતે કરવાનું, કે ગળા ફાંહો કઈ રીતે ખાવાનું, તો એ તમને એનો જ જવાબ આપે કે પંખે ચૂંદડી બાંધીને લટકી જા. ગૂગલ તમને એમ નહીં કહે કે ભાઈ તને શું સોલ્યુશન, તને શું પ્રોબ્લેમ છે કે તારે આવો તારા મનમાં વિચાર આવ્યો. એ વસ્તુ તમને આવા વિચાર આવતા હોય ને તો કોકને કહેવા, ખાસ કરીને આપણી બહેનોને કહેવા, ભાઈઓને કહેવા, મામા મામીઓને કહેવા, માસીઓને કહેવા, માવતરને કહેવા કે મમ્મી કે પપ્પા, જો તમે તમારા મમ્મી પપ્પા એટલા ફોરવર્ડ હોય ને તો કહેવા, કંઈ વાંધો નહીં. પણ ગૂગલને તો ન જ કહેવું, કારણ કે ગૂગલ તમને ખંભે હાથ નહીં મૂકે કે માથે હાથ નહીં મૂકે ને કહે નહીં તને શું વાંધો હે એમ. આ વસ્તુ મેં ખુદ એક્સપિરિયન્સ કરેલી છે. મને અમુક પ્રશ્નો હોય, મારી બહેનોને અમુક પ્રશ્નો હોય, એ મને કહે તો મારી બેનને કે મારા ભાઈને હું પૂછું કે હું મારે મરી જવું હોય તો મારો ભાઈ કે મારી બેનને એમ ન કે કાલે ચૂંદડી બાંધ પંખે. ગૂગલમાં અને ભાઈમાં ને બેનુમાં આટલો ફેર છે. તો બને ને ત્યાં સુધી છે ને ગૂગલનો તમે સપોર્ટ છે ને, જ્યાં તમારું ઇમોશનલ તમને ક્વેશ્ચન થતા હોય ને ત્યાં ન લ્યો. ટેકનોલોજીકલ ક્વેશ્ચન થતા હોય ને ત્યાં તમે ગૂગલનું હેલ્પ લ્યો. ને બને ત્યાં સુધી છે ને એવા સમાચાર જોવો કે જેમાંથી કંઈક પોઝિટિવિટી મળે, પણ આવતા જ નથી. શું કરી લેવાનું? એટલે કહું છું વેકેશનમાં છે ને બને ત્યાં સુધી છોકરાઓને એક્સ્ટ્રા ક્લાસ કરાવો. મહિના દીનું વેકેશન હોય ને તો છોકરાઓને 15 દિવસ તમે એક્સ્ટ્રા ક્લાસીસ કરાવો, પણ બીજા 15 દિવસ છે ને તમે પોતે એની હારે સ્પેન્ડ કરો. કે 15 દિવસ તમે એની હારે સ્પેન્ડ કરશો ને તો બાકીના 15 દિવસ તમે એ વિશે વાત કરી શકશો. અમે અત્યારે મામા માસીના ભેગા થાય ને તો અમે 15-17 વર્ષ જૂની વાતો ભેગી કરી હોય ને એ અત્યારે વાતો કરીએ, એમાંથી ખુશ થાય. પણ ક્યારે કે અમે ભેગા થયા હતા તો અમે ભેગા જ નથી થયા,
અમને ખબર જ નથી તો વાતું કરવી હે નહીં. અત્યારના છોકરાઓને શું છે, કોઈ કોઈની હારે ભેગા નથી થયા, કોઈ એક્સપિરિયન્સ શેર નથી કર્યા, કોઈની હારે વાતચીત કરવાનું નથી, તો પછી શું કરે? 4 છોકરાઓ ભેગા થયા હોય તો એ રમતા હોય પબજી જ, તો પબજી જ રમે છે. તમે તમારા ઘેર રમો ને ભાઈ. છોકરાઓ ભેગા થાવ, એકબીજાને વાતું કરો, તમારા એક્સપિરિયન્સ શેર કરો, તમારે આગળ શું કરવું છે, તમે ક્યાં ક્યાં કાંડ કર્યા છે એ એકબીજાને કહો. એવું નથી કે કાંડ બધાય ખરાબ જ હોય. હા, અત્યારના થાય છે એ ખરાબ જ છે, પણ અમારા વખતે જે અમે નાના નાના કાંડ કર્યા છે ને એમાંથી અમને કંઈક શીખવા મળતું કે હવે આ કરાય કે ન કરાય. આ બધી વસ્તુ પ્લીઝ બને ત્યાં સુધી ન કરો કે જેના લીધે તમે તમારા જીવથી જાઓ અને તમારા માવતરની પાસે જીવ હોવા છતાંય મયરા બરાબર થઈ જાય. 17 વર્ષનો છોકરોનો એક્સિડન્ટ થાય છે, બ્રેન ડેડ જાહેર થાય છે. હવે એના માવતર ઉપર શું વીતતું હોય છે? એ શું કરી શકે જીવ બાયડા સિવાય? એની પાસે એનામાં તો જીવ છે એ ન હોવા બરાબર જ છે. કોઈ એક દીકરી ઉપર કાંઈક આડાવડું થયું છે, એની છોકરીએ ગળા ફાંસો ખાઈ લીધું કે એને મારી નાખવામાં આવી, હવે એના માવતર ઉપર શું? એના માવતરને શું કરવાનું? દીકરીના ફોટા સામું જોઈને રડવાનું? એનાથી વિશેષ કંઈ કરી શકે? તો મહેરબાની કરીને અત્યારે વેકેશનનો ટાઈમ હાલે છે ને, તો છોકરાઓને વેકેશન એન્જોય કરવા દો. છોકરાઓની હારે બેસો, જો તમે એટલા ફોરવર્ડ હોય તો એની હારે બધી તમે ખુલીને વાત કરો. એને એના મોટા ભાઈ ભાંડેડા હારે ક્યાંક બહાર જવા દો તો એની હારે વાતચીત કરે, એને કંઈક શીખવા મળે. એની હારે તમે એને પૂછો, છોકરાઓને તમે પૂછો કે તું ભાઈ આજે બહાર ગયો તો શું થયું તું તારી હારે? કે બેન તું આજ બહાર ગઈ હતી તો તે શું કર્યું? બને ત્યાં સુધી વેકેશન મોડમાં છોકરાઓને વેકેશન મોડમાં જ રાખો, એને એજ્યુકેશન મોડમાં ન રાખો. આટલું મેં ભાષણ દીધું, પ્રવચન દીધું, મને ખબર છે તમને કંઈ અસર કોઈને નહીં થાય. ભલે 2-5 જણા જે મારા વિડીયો જોશે, મોટો વિડીયો છે એટલે સ્કીપ કરીને જોશે, એનાથી કોઈને કંઈ અસર નથી થવાની, કોઈને કંઈ અસર નથી થવાની. આપણા ગૌઢવ કહેતા ને, અમારા ઘરના અમારું નથી માનતા તો બીજા શું માનવાના? સેમ. પણ અમુક વસ્તુની છે ને ભડાસ કાઢવી પડે ને. જે આ ભડાસ છે, જે 2-3 દિવસથી કે છેલ્લા 2-3 મહિનાથી જે ન્યૂઝ જોઉં છું ને એનાથી, કે આ અત્યારે પાછો પીરિયડ સેમ એવો આવ્યો છે કે વેકેશન મોડનો પીરિયડ છે, તો છોકરાઓને છે ને મહેરબાની કરીને વેકેશન એન્જોય કરવા દો. આ જે બધી વસ્તુ બને છે એનાથી એને તમે એને જાણ કરો કે ભાઈ આ કરવા જેવું છે, બેન આ કરવા જેવું છે, બેન આ નથી કરવા જેવું. અને આપણા જે સાહિત્યકારો છે, હાસ્ય કલાકારો છે, એ આખી રાત ગળા ઢળે છે, તો એનું કાંઈક તો આપણે ભલે માનીએ નહીં તો કાંઈ નહીં, તો એટલીસ્ટ તમે સાંભળો છો ને તોય તમને મજા આવશે. અમે બહુ સાંભળ્યા, બહુ જ સાંભળ્યા છે બધાને. અમે ભલે એનું માયના નથી, પણ અમુક સમય આવે ને ત્યારે યાદ આવે કે આ સાંભળેલું છે, આ વસ્તુ ન કરાય, એટલે ત્યાંથી આપણે પાછા હટી જઈએ. પણ તમને એ વસ્તુની ખબર જ નથી તો તમને પાછા હટવાની ખબર જ નહીં પડે. તો મહેરબાની કરી, જો વિડીયો ગમે તો 1 વાર જાજો, ના ગમે તો 2 વાર જોજો, તોય ના ગમે તો 3 વાર જોજો, ભલે સ્કીપ કરીને જોજો. પણ ક્યારેક એવી કોઈ લાઈન આવી જાય બોલવા, મારા બોલવાની એવી કોઈક લાઈન આવી ગઈ હશે ને, એ કદાચ તમને ક્યાંક ને ક્યાંક તો રિલેટ થશે ને થશે જ. હું 100%ની ગેરંટી આપું છું કે કોઈ એવી લાઈન હશે કે તમને હિટ કરશે જ. મામા માસીના ભાંડેડા વિશેની વાત છે, કે અત્યારના જે આ લેટેસ્ટ બધા ન્યૂઝ આવે છે એ વાત છે, કે તમે તમારા માવતર હારે કઈ રીતે વાત કરવી, માવતરથી કઈ રીતે બીવું, એ બધી વાત છે. ગમે તો જોજો, ના ગમે તો 2 વાર જોજો. બાકી આવજો, મામા ઘરે જાવજો, વેકેશન માણજો, અને માણ્યા પછી મમ્મી પપ્પાની યારે વાત કરજો. મમ્મી પપ્પા ન માને તો તમે સામેથી કહેજો બેહાડીને કે માં મેં આમ કર્યું, પપ્પા મેં આમ કર્યું. ગમશે, તમારા માવતર મોઢેથી નહીં કે પણ એના અંદરથી ગમશે. બરાબર? ટાટા, સીતારામ.